અસિતભાઈના રિટાયરમેન્ટ પછી અસિતભાઈ અને જ્યોત્સનાબેન વડોદરા સેટલ થયા અને અસિતભાઈના અવસાન પછી જ્યોત્સનાબેન અમારી વધારે પાછળ આવ્યા. એ અમારા માટે એકદમ આનંદના દિવસો હતા. જ્યોત્સનાબેન પાસે આવ્યાથી હું એમને વધારે નજીકથી જાણતો થયો. એ ઘણા લેખો લખતા, એમાંનો એક લેખ આધુનિક સુશિક્ષિત ગૃહિણી નવરાશ, એની પર હું અત્યારે વાંચીકમ કરી રહ્યો છું. જયેશને વિદાય આપી પુનિતા અંદર જતી હતી ત્યારે પડોશના સ્કૂલમાં ભણાવતા રશ્મિબેન દેખાયા. એમણે કહ્યું, કેમ પુનિતાબેન, જયેશભાઈ આજે ઓફિસ વહેલા ગયા કે શું? હા, એમને આજે મિટિંગ છે, પુનિતાએ કહ્યું. ત્યારે તો તમે અત્યારમાં જ નવરા થઈ ગયા. કેમ? છોકરાઓ પણ બધા ગયા, હવે બહાર જાય મંદિરે, પછી આવજો ઘરે. નવરાજ છો ને તમે તો? લો હું જાઉં, મારી બસ જતી રહેશે. મારે ક્યાં તમારી જેવી નિરાશ છે? મારે તો જોબ કરવાની છે. રશ્મિબેનને વડાવી પુનિતા ઘરમાં આવી. એની સાથે એને સવારથી એના જયેશ અને છોકરાઓની ફરમાઈશો યાદ આવી. મમ્મી, મારી ગુલાબી સાડીનો ફોલ નીકળી ગયો છે, તમે બપોરે નવરા છો ને ત્યારે મૂકી દેજો. મને તો હમણાં ટાઈમ જ નથી. સર્વિસ કરવા જતી મોટી છોકરીએ કહ્યું. રોજ શક્કરપારા શું ડબ્બામાં આપો છો મમ્મી? તમને બપોરે તો કેટલો ટાઈમ હોય છે? રોજ નવો નાસ્તો બનાવો તો? સ્કૂલનો લંચ બોક્સ કરતી વખતે બીજા નંબરના છોકરાએ ફરિયાદ કરી. મારા 2 પેન્ટ 2 મિનિટે ઇસ્ત્રી કરી આપજો, કોલેજ જતા છોકરાએ કહ્યું. બપોર આખી શું કરો છો તમે? મારે બુશર્ટને 2 દિવસ થયા, હજુ તમે બટન નથી ટાંગ્યું? જયેશ નારાજ થઈ ગયા હતા. આ બધી ફરમાઈશો ઉપરાંત ડાઇનિંગ ટેબલ સરખું કરવું, રસોડાનું પ્લેટફોર્મ, બાથરૂમના કપડાં અને ઘણા બધા બીજા એવા કામો નવરાશના ટાઈમમાં પુનિતાબેન કરી નાખતા. પરવારીને પેપર હાથમાં લીધું ત્યાં ટપાલ આવી. સુરતથી સાસુજી લખે છે કે તને મને તો ચિંતા થાય છે, તું તો બપોરે નવરી જ હોય છે ને, તો સહેજ ટાઈમ કાઢીને મને કાગળ લખતી હોય તો મને સારું લાગે. પુનિતા કાગળ લખવા બેઠી, ત્યાં જ ફોન આવ્યો. મહિલા મંડળના મંત્રી શોભનાબેનનો ફોન હતો. એમણે કહ્યું, પુનિતાબેન 2 દિવસ પછી કારોબારીની મિટિંગ છે, તમારે જરૂર આવવાનું છે. મોટાભાગની કારોબારીની બહેનો જોબ કરે છે એટલે એમનાથી તો અવાશે જ નહીં. તમે નવરા છો તો તમારે આવવાનું છે. 4 વાગે પાપડી છૂટતા હતા તો પુનિતાબેનને મંજુબેને કહ્યું, કેમ અત્યારે છૂટવા બેઠા? બપોર ઊંઘી ગયેલા કે શું? લો, જયેશનો આગ્રહ હોવા છતાં સર્વિસ ના કરવાના પુનિતાએ સ્વેચ્છાથી નક્કી કર્યું હતું. એ ભણેલી હતી, ઘરકામમાં એને ઘણો રસ હતો અને બપોરના આરામના વખતે વાંચન, લેખન, ભરત ગૂંથણ પણ કરતી. આધુનિક સુશિક્ષિત ગૃહિણીને ઘર ઉપરાંત બીજા કામો ઘણા બધા હોય છે. બેંકમાં જવું, બજારમાં જવું, કુટુંબના વ્યવહાર સાચવવાના, હસબન્ડ સાથે પાર્ટીમાં કે સમારંભમાં જવું, નોકર હોય તોય એડિશનલી સાફ સફાઈ કરવી. આમ ઘણા બધા કામો એને રોજે કરવાના હોય છે. તો પણ એને કોઈક વખત ઉદાસી થઈ આવે કે હું ઘરમાં આર્થિક રીતે તો મદદ નથી જ કરતી. તો કોઈક વખત આમાં એને ઉદાસીની છાઈ જતી હતી. પુનિતાબેનને એ સવાલ હતો કે મારે ઘરકામ સાથે કંઈક ઘરને હું મદદ કરી શકું એવું કરવું જોઈએ ને એને માટે મહિલા મંડળ કે એવા કોઈ ગૃહિણીના ગ્રુપોએ અમને મદદ કરવી જોઈએ. આ વિષય એ વખતના ટાઈમમાં જ્યોત્સનાબેનને સૂઝ્યો હતો અને એમણે એની ઉપર આ આર્ટિકલ લખ્યો. ઇવન અત્યારે હમણાં કેબીસીમાં અમિતાભ બચ્ચને ઇન્ટરવ્યુમાં એક બહેને કહ્યું કે શું કરો છો? તો કંઈ નહીં, નવરી છું, ગૃહિણી છું. તો એમણે કીધું, એટલે કંઈ નવરા નથી, તમે તો બહુ કામ કરો છો. અત્યારે પણ જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમની સૂઝ જ્યોત્સનાબેનને એ સમયે હતી. તો જ્યોત્સનાબેનનો આ આર્ટિકલ મને બહુ જ ગમ્યો. આજે એમના શતાબ્દી વર્ષે આ વાંચીકમથી હું એમને અંજલિ આપું છું. મારા જ્યોત્સનાબેનને પ્રણામ.